નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? એક સરસ મજાની સ્ટોરી છે જે આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું. બધા ખૈરિયત તો હશે જ, સારા તો હશે જ, એવી દુઆઓ છે બધાને. કહાનીની શરૂઆત કરીએ. મિત્રો, એક રાજ્ય હતું. એ રાજ્યની અંદર પ્રજાઓ ખૂબ જ સુખી, સંપન્ન અને સમૃદ્ધ હતી. રાજાજી અને દીવાનજી બંને વચ્ચે ચર્ચા થાય છે કે આપણું રાજ્ય તો સુંદર છે, પ્રજા સુખી પણ છે, પણ કેટલાક વ્યક્તિઓ ગરીબ છે અને કેટલાક ધનવાન છે. બંનેનું અંતર કેમ? આનું સોલ્યુશન આપણે કરવું પડશે. ત્યાંના જે દીવાનજી હતા એ હોશિયાર હતા. દીવાનજીએ રાજાજીના પ્રશ્નોનું પ્રત્યુત્તર આપવા માટે રાજાજીને કહ્યું કે મહારાજ, આપણા રાજ્યની અંદર જે અભે હાલમાં મંદિર બની રહ્યું છે ત્યાં 3 શિલ્પકારો છે, તો એમને આપણે જઈને મળીશું, છુપાવીશું, તો તમારું જે મનોમંથન થઈ રહ્યું છે એમનો તમને જવાબ મળી જશે. રાજાજી બીજા દિવસે જ્યાં શિલ્પકારો હતા ત્યાં જાય છે. ત્યાં 3 શિલ્પકારો પોતાની કામની અંદર મગ્ન હતા, મૂર્તિ બનાવી રહ્યા હતા. પહેલા શિલ્પકારને રાજાજીએ પ્રશ્નો કર્યો કે નામદાર, તમે આ શું કરી રહ્યા છો? શિલ્પકારે કહ્યું, શું કરે, રાજાજીએ કામ આપ્યું છે એટલે કરવું પડે. હવે રાજાજીને તો કોણ કહેવા જાય કે આ બધા પૈસા વેડફાય છે, છેલ્લે તો આ બધું તો પ્રજા પાસે જ આવે ને. દૂને માણસને તો કોણ કહેવા જાય? આપણાથી તો કંઈ કહેવાય નહીં. રાજાજીને જવાબ મળે છે. બીજી જગ્યા પર બીજા શિલ્પકાર હતા. સેમ પ્રશ્નો આજ એમને જઈને પૂછે છે કે નામદાર, તમે શું કરી રહ્યા છો? પેલા શિલ્પકારે કહ્યું કે હું મૂર્તિ ઘડી રહ્યો છું. મહેનત તો કરવું પડે, કારણ કે પેટ કરાવે વેઠ. કામ નહીં કરીએ તો ખાઈએ શું? એટલે રાજાજી કામ સોંપ્યું છે એટલે મહેનત કરીને બનાવી રહ્યા છે. સંતોષકારક જવાબ ત્યાં પણ નહીં મળ્યો. જ્યારે ત્રીજો શિલ્પકાર હતો એમની પાસે રાજાજી જાય છે. એમને કહે છે, નામદાર, તમે શું કરી રહ્યા છો? તો પેલા શિલ્પકાર નમ્રતા અને વ્યક્તતાથી કહે છે, વડીલ, અમારા રાજાજી ખૂબ જ દયાળુ છે. તેમણે શિલ્પકારોને અને ગરીબ માણસોને એક પ્રકારની રોજગારી આપી છે. એનાથી મંદિર બન્યું અને મંદિર પછી આ મૂર્તિ ઘડવાનું કામ કરી રહ્યા છે. કારણ કે આ મૂર્તિ એક આસ્થાનું કેન્દ્રબિંદુ હશે, એટલે હું મારી તમામ શક્તિ મારા પરિશ્રમ દ્વારા લગાવીશ, જેનાથી મને પ્રસન્નતા મળશે. મારા પરિશ્રમથી મારા રાજાને પ્રસન્નતા મળશે તો મને પણ પ્રસન્નતા થશે, આનંદ થશે. આ એક નેક અને શ્રેષ્ઠ કામ છે, તેનો હું એક ભાગ બન્યો તો એ ખરેખર મારા માટે ગૌરવવંતું કહેવાય. એટલે આ કાર્યોમાં થોડી પણ નાની ભૂલ કે ચૂક નહીં થઈ જાય તે હું ધ્યાન આપી રહ્યો છું અને મારું કામ હું પૂરા દિલથી કરી રહ્યો છું. ત્યાં રાજાજી ખૂબ જ ખુશ થઈ જાય છે. પહેલા વ્યક્તિને મળે છે તો એ મૂર્તિને કામ, એક શિલ્પકારનું કામને એક મજદૂરી સમજે છે. જ્યારે બીજો શિલ્પકાર છે એ પોતાના પેટને વેઠ માટે કામ કરવાનું કોશિશ કરે છે. એમાં દિલથી નહીં
પણ ફક્ત મહેનતથી. જ્યારે જે ત્રીજો શિલ્પકાર છે એ કામને બોજ નહીં સમજતા પણ એક કાર્યને ઉપાસના પરિશ્રમને મહત્વનું સમજે છે. તો ખરેખર મજદૂરી અને મહેનત એ વેઠિયા છે, જ્યારે પરિશ્રમ એ શ્રેષ્ઠ મોતી છે. જે ત્રીજ પ્રકારનું જે શિલ્પકાર છે જે સમજે છે એ વસ્તુને શ્રેષ્ઠ સમજે છે એ વ્યક્તિ, તો એનાથી રાજાજીને ખૂબ જ આત્મસંતોષ થાય છે. અને આ શિલ્પકારોની મનોવૃત્તિ પરથી રાજાજીને બધું સમજાઈ જાય છે. કારણ કે વ્યક્તિની મનોવૃત્તિ પરથી જ એનું અમીરી ગરીબનું આંકલન થાય છે. બસ આ નાની મસ્તી કહાની હતી દોસ્તો. જરૂરથી તમે આ કહાનીને સાંભળજો. સાંભળ્યા પછી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર